ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ડીસા અગ્નિકાંડના આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે દીપક ફેક્ટરી ઉપર લવાયા। ડીસા પોલીસ દ્વારા પિતા પુત્રનો 700 મીટર સુધીનું સરઘસ કાઢી ઘટના સ્થળે લવાયા। ડીસા અગ્નિકાંડના આરોપીના ડીસા કોર્ટે પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। 21 મજૂરોએ જીવ ગુમાવ્યો ત્યારે હત્યારાઓને ઘટના સ્થળે લાવ્યા। આમ જો વાત કરીએ તો બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતમાં અગ્નિકાંડના ભડકા પડ્યા છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા આરોપીઓને જલ્દીમાં જલ્દી સજા થાય તે તરફ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે એસઆઈડીની ટીમ, FSL સહિતની જિલ્લા વડા અક્ષયરાજ મકવાણા સહિતનો કાફલો ગઈકાલે ઘટના સ્થળે જઈ જાત નિરીક્ષણ કરી પુખ્તા પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે ગઈકાલે ડીસા કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે રિમાન્ડ મંજૂર કરતાની સાથે જ પોલીસ કામે લાગી ગઈ છે। ત્યારે દીપક નામનું ગોડાઉન જે ડીસા દુહા રોડ ઉપર આવેલ છે અને ગોડાઉનની આડમાં ફટાકડા બનાવવાનો કાળો કારબાર ચલાવવામાં આવતો હતો તે સ્થળે પિતા પુત્રને લાવી રિકન્સ્ટ્રક્ટિંગ કરાવ્યું હતું। જ્યારે અમદાવાદ સિવાય અન્ય કઈ જગ્યાએથી માલ ખરીદ્યો છે તે તરફ પણ પોલીસ સાથે વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે। જ્યારે 700 મીટર સુધી આરોપીઓ લંગડાતા ચાલ્યા અને કઈ જગ્યાએ માલ બનાવતા હતા, કઈ રીતની પ્રોસેસિંગ હતી તે અંગેની માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી છે। જ્યારે હજુ પણ આ કેસમાં કેટલાય ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં।